ખિસ્સા ભરવાના છે એ 100 કરોડની જમીન છે, 43 વીઘા જેટલી જમીન છે એ કાંતિ ખોડિયાર દ્વારા પડાવી લેવામાં આવી છે, પચાવી લેવામાં આવી છે અને ખુલ્લેઆમ સરે જાહેર એવું કહે છે કે મહેસાણાના એસપી હોય, કલેક્ટર હોય એ બધાને હું ખિસ્સામાં લઈને ફરું છું, મારું કોઈ પણ કાંઈ બગાડી શકે એવું નથી. કે સરકારને કામ કરવાનું છે એ મૂળ અમે લોકો કરી રહ્યા છીએ, પણ સરકાર આંધળી અને ડેરી બની અને આરામથી સાંભળે જાય છે, કારણ કે 100 કરોડનું મૂળ કૌભાંડ છે. કાંતિ જે ખોડિયાર છે એ મહેસાણામાં જાહેરમાં બોલે છે હું ભાજપનો મૂળ ફંડિંગ નેતા છું. મહેસાણા આખું બેન 10 દિવસમાં આનું રિઝલ્ટ નહીં આવે તો 500 ગાયો લાવીને આખું મહેસાણા હું બાનમાં લેવાનો છું. બિલકુલ. કોઈ પણ ને ગાય કંઈ પણ કરશે, બિલકુલ. કોઈને વાગશે કે મોત થશે એની સંપૂર્ણ જે જિમ્મેદારી છે એ આ લોકોની જ રહેશે. બિલકુલ. અત્યારે હાલની તારીખમાં કોઈ પણ કામ કરવું હોય, બિલકુલ, ગાંધી બાપુ છે તો બધા જ કામ થાય એવું આ કાંતિભાઈએ આ 4 વર્ષમાં મૂળ સાબિત કરી દીધું. કાંતિ ખોડિયાર એવું સ્પષ્ટ બેન બોલે છે કે અહીંનો એસપી, આઈજી ને બધા જે બી છે એ મારી આગળ કઈ છે જ. બિલકુલ. પણ લાલજીભાઈ એટલે નથી આપતા કે 100 કરોડનું મૂળ કૌભાંડ કરે છે તો મારો પાટીદાર કરે છે. પોતાના ગામને 100 કરોડનું નુકસાન છે પણ ભલે હોય મૂળ પાટીદાર છે. આ લોકોએ જ્યારે મારા ઉપર પેટ્રોલ પંપ લૂંટ દાખલ કરી તો પીઆઈ સાહેબ પોતે મૂળ ફરિયાદી બની જાય છે. એટલે મને જનું નતું અંદર, સારું મેં કંઈ કર્યું નથી ને મને તો આ લોકો ખોટી જેલમાં કરાવશે તો મેં આત્મહત્યાની પણ કોશિશ કરેલી છે જેલમાં. મેં કહ્યું કે આપણે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને અહીંયાથી કહેવું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહેવું છે કે આટલી કાયદો ને વ્યવસ્થા તમે એવા લોકોના હાથમાં આપી દીધી છે કે જે ખરેખર એના લાયક છે. નમસ્કાર, આજે ટુ ધ પોઈન્ટમાં વાત કરવી છે ગુજરાતની લથડતી જતી કાયદા અને વ્યવસ્થા વિશે. તમને થશે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં લથડી રહ્યું છે અને સ્થિતિ ક્યાં વધારે ગંભીર બની છે. સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, આપણે સૌ કહીએ છીએ કે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ એ કાયદા વિરુદ્ધના કાર્યો થાય છે. કાયદામાં જે થયું છે, જે લખવામાં આવ્યું છે તે નથી થતું, એટલા માટે આપણે કહીએ છીએ કે કાયદા વિરુદ્ધના કાર્યો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. ખાસ મારે આ મુદ્દા પર ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે ગુજરાતમાં કાયદો અને સ્થિતિની વ્યવસ્થા જે કરવામાં આવી છે, વ્યવસ્થા કમ્પ્લીટ છે, પરંતુ તેના પર ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવતી કારણ કે જવાબદાર અધિકારીઓની નિમણૂક ત્યાં કરવામાં નથી આવતી. હવે આપણે કહીએ છીએ કે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ ડબલ એન્જિનની સરકારમાં એ એન્જિનની સરકારમાં ઓઇલ કદાચ ઓછું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ આટલા માટે કહી રહી છું કારણ કે ઘણા દિવસોથી, ઘણા વર્ષોથી હું એવું સાંભળું છું કે જે હકનું છે ક્યાંય નથી જતું, પરંતુ જો સરકારમાં જ પોલમ પોલ હોય તો હકનું હોય, પોતાનું હોય કે પારકું હોય એ જતું રહેવામાં વાર નથી લાગતી. આજે મારે વાત કરવી છે ટુ ધ પોઈન્ટમાં જે તળાવની જમીન છે, જે ગામના લોકોની છે, જે ગામના જે પશુઓ છે એ ત્યાં પાણી પીવા જતા હોય છે, એમની પરબ છે તે છીનવાઈ ગયું છે. છીનવાઈ એટલા માટે ગયું છે કારણ કે એ જે ગામનું તળાવ છે સત્તા પક્ષના કોઈ નેતા દ્વારા હડપી લેવામાં આવ્યું છે. નમસ્કાર, ટુ ધ પોઈન્ટમાં આજે મુદ્દાની વાત કરવી છે. આજે આ મુદ્દા પર એ ચર્ચા કરવી છે કે અલોડા કરીને ગામ છે મહેસાણામાં અલોડા કરીને ગામમાં લગભગ 100 કરોડથી પણ વધારેનું તળાવની જે જમીન છે તે આવેલી છે. 42 વીઘા જેટલી જમીન છે તે પચાવી પાડવામાં આવી છે સત્તા પક્ષ દ્વારા. હવે તમને થશે કે સત્તા પક્ષ દ્વારા આટલા કરોડોની જમીન કેમ પચાવી દેવામાં આવી છે. હું તમને કહી દઉં કે ત્યાં તળાવ છે અને તળાવની જમીન એ સત્તા પક્ષના નેતા દ્વારા પડાવી લેવામાં આવી છે. હવે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયેલા છે ભરતભાઈ દેસાઈ કે જેમનું મુખ્ય રહેઠાણ અલોડા છે ને તેઓ ગૌરક્ષક છે. ભરતભાઈ, લાઈવ 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભરતભાઈ, સૌપ્રથમ સવાલ એ થઈ રહ્યો છે કે આ જે લડત છે તમે ઘણા સમયથી ચલાવી રહ્યા છો, સરકાર સામે તમે બાયો ચડાવી દીધી છે, ઘણા વર્ષોથી લડત ચલાવી રહ્યા છો, તો પછી આનું પરિણામ તમને કેમ નથી મળતું? મૂળ પરિણામ બેન એટલા માટે નથી મળતું, ભ્રષ્ટાચાર. અત્યારે બેન મૂળ પૈસાથી બધું છે. મૂળ જેની પાસે ગાંધી બાપુ છે બિલકુલ
એ બધું જ બેન મૂળ કરી શકે છે. અત્યારે હાલની તારીખમાં રાજ્યની અંદર તમે એવું બોલો છો કે ભાઈ તમે આટલું બધું 4 વર્ષથી જે લડત આપો છો, 4 વર્ષમાં મારા ગામના બધા જ લોકોએ 4 વાર રેલી કાઢી છે આખા ગામે. મારા ગામના આફ્રિકા રહેતા પણ સારા માણસો જે મૂળ વેપારી છે, મારા ગામમાં ડેરીઓ આવેલી છે, એ સારા માણસો વેપારી માણસોએ પણ ઇન્ટરવ્યુ આપ્યા છે, પણ એની અસર બિલકુલ મૂળ થતી નથી. એનું કારણ માત્ર ને માત્ર મૂળ ભ્રષ્ટાચાર છે. બિલકુલ આ અત્યારે હાલની તારીખમાં મૂળ સરકાર મોટા ફાંકા મારે છે કે ભાઈ બિલકુલ નથી. તો મારા ગામમાં હું સાબિતી સાથે બોલું છું કે 1 જ કરોડમાં કાંતિભાઈ નામના બિલ્ડર છે, એ ભાજપમાં સહકાર ભારતીના અધ્યક્ષ છે. રાજ્ય લેવલે સહકાર ભારતીમાં એ અધ્યક્ષ છે, દેશ લેવલે શાહ સાહેબ છે. બિલકુલ હા. અને આ લોકો મૂળ મળીને આ જે મૂળ કમ્પાઉન્ડ છે એમાં હું તો કહું શાહ સાહેબ છે કે નહીં એ અમને નથી ખબર, પણ આ કાંતિભાઈ મહેસાણામાં છાતી મૂળ ઠોકીને ભાઈ બોલે છે કે હું સહકાર ભારતીનો અધ્યક્ષ છું અને કોઈ અધિકારી પોલીસ મને કંઈ જ કરી શકે નહીં 4 વર્ષથી. અને એ એમને મૂળ સાબિત કરી દીધું છે. ખાલી વાતો નથી, મૂળ સાબિત કરી દીધું છે કે સામે આખું ગામના સારા માણસો, વેપારીઓ, આ બધા જ ઇન્ટરવ્યુ આપવા પણ મૂળ છતાં પણ એનું કારણ બેન જે મારી સાથે જે આ લોકો જે કામ કરે છે, તમે ખાલી માની લો અત્યારે હાલની તારીખમાં કોઈ પણ કામ કરવું હોય, ગાંધી બાપુ છે તો બધા જ કામ થાય એવું આ કાંતિભાઈએ આ 4 વર્ષમાં મૂળ સાબિત કરી દીધું. બિલકુલ આમને મૂળ માજી સૈનિક પાસેથી માજી સૈનિકને 1972 ની અંદર આ જે મૂળ જગ્યા આપવામાં આવે છે. તો 50 વર્ષમાં માજી સૈનિક ક્યારે અલોડા ગામમાં આવ્યા નથી, ક્યારે કોઈ દિવસ ખેતી નથી કરી, માત્ર ને માત્ર એક્વાયર્ડ કરી હતું. એનું કારણ મૂળ જે તે સમયે 86માં આ જગ્યામાં સરકાર પોતે ફરિયાદી બની છે. બિલકુલ. અને ફરિયાદી બની શ્રી સરકાર દાખલ કરે છે. મને માજી સૈનિક જોડે તો ખાલી કાગળો જ રહે છે. બિલકુલ માજી સૈનિક જોડે કશું રહેતું જ નથી. અને શ્રી સરકાર જગ્યા આ કાંતિભાઈ આવા મારી પાસે 100 કાગળો છે, 100 પુરાવા છે કે આ મારા મૂળ ગામની જગ્યા છે. બિલકુલ. અને ગામના 100 આગેવાનો છે. હાઈકોર્ટમાં અલોડા આખી પંચાયતના લોકો, બિલકુલ, આમાં હાઈકોર્ટમાં અમે હાલ જઈએ, પણ બેન રેવન્યુમાં એક એવું છે કે નીચલી કોર્ટો જો આપણને ન્યાય ન આપે તો જ આપણે હાઈકોર્ટમાં જઈ શકીએ. SSRD માં ગામના 8-10 જે લોકો છે એ પણ ફરિયાદી બન્યા છે, પંચાયત પણ ફરિયાદી બની છે. SSRD માં મૂળ 2-4 વર્ષથી આનું કોઈ તારીખ પડતી નથી. એક બાજુ આ કાંતિભાઈ માથાભારે માણસો લાવી અને આ જગ્યામાં 500 ઝાડ માનો કે એ ઝાડો રહ્યા એ મૂળ કાઢી નાખવા. અમારી પાસે હાલ એમને મૂળ બધું જે ખાડા છે એમાં માટી નાખી દીધી છે, ઝાડ કાઢ, પણ ફોટા અમારી પાસે છે જ બધા. અત્યારે આમાં પણ છે, લાઈવ બતાવી શકું છું કે 1-2 વર્ષ પહેલા એ લોકો જ્યારે ઝાડ કાઢતા હતા ત્યાં મૂકેલા બાવળ, વડ અને ગામની કુદરત કહેવાયા, તો પણ આ લોકો બેન ખોટી રીતે, બિલકુલ ખોટી રીતે, હું તમને એવું અત્યારે હાલ લોકો એવું બોલે છે કે ભાઈ આ કાંતિભાઈનું નામ આવી ગયું છે, 7/12 માં માલિક છે. બેન આજની તારીખમાં નકલીનો તો બેન વેપાર મજબૂત ચાલે છે. હાલ બેન જો મૂળ ભ્રષ્ટાચાર રાજ્યની અંદર દારૂ બંધી છે કે નહીં છે? બિલકુલ છે. તો બેન તમે દારૂ બોલો અત્યારે હાલ તમે જે કોઈ બોટલ આવી છે. બિલકુલ હા. બેન રાજ્યની અંદર બિલકુલ પશુપાલન નથી, તોય દૂધ આટલું બધું આવે છે ક્યાંથી? બધું જ નકલી. અરે બેન દૂધ નકલી,
અરે 7-12 નકલી, બધું જ નકલી. દારૂ નકલી, હમ હમ હમ. દેશી દારૂ પી અને રોજના લોકો હજારો મરે છે, બિલકુલ બિલકુલ. હજારોની સંખ્યામાં. અને પછી બેન અત્યારે હાલ જે છે ને, તમે મને ના પ્રશ્ન કર્યો હમ. કે ભાઈ કેમ હલતું નથી તમારું. હા 4 વર્ષમાં નથી હલતું એનું માત્ર કારણ પૈસા. હા પૈસા ફેંકો તમાશા અને જુઓ. કામ કરાવો. હા બિલકુલ બિલકુલ એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જે રીતે ભરતભાઈ જણાવી રહ્યા છે કે અત્યારે જો તમારી પાસે ગાંધી બાપુ છે, ભલે ગાંધી બાપુ આ દુનિયામાં હયાત નથી, પરંતુ નોટ પર એમનો ફોટો છે. જ્યાં સુધી ગાંધી બાપુ તમારી પાસે છે ત્યાં સુધી તમારા બધા જ કામો એકદમ સરળતાથી થશે. એટલે કહેવત છે, પૈસા ફેંક તમાશા દેખ, એવું કામકાજ અહીંયા છે. આ સાથે ભરતભાઈ જણાવ્યું એ પ્રમાણે ગુજરાતમાં ઘણી બધી એવી વસ્તુ છે કે જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમ કે દારૂ પર, ગાંધીના ગુજરાત પર દારૂ પ્રતિબંધિત વસ્તુ છે, છતાં પણ આપણે જોયું છે કે રાજસ્થાનથી ગુજરાતમાં 31st ના દિવસે પાર્ટીઓ જ્યારે ચૂંટણી જીતી જાય છે ત્યારે પણ આપણે દારૂ આવતો જોયો છે. એટલે ખુલ્લેઆમ એ વસ્તુઓ થતી હોય છે. તો પછી 4 વર્ષથી ભરતભાઈ જે લડત ચલાવી રહ્યા છે એમને કોઈ પરિણામ કેમ નથી મળતું? શું સરકારની આ કાયદો અને સ્થિતિમાં મજબૂતી નથી? શું સરકાર જ એક કૌભાંડી પાર્ટીને આમંત્રિત કરતી હોય છે? જેમ ભરતભાઈએ કહ્યું કે સહકાર ભારતીના અધ્યક્ષ એવા કાંતિ ખોડિયાર કે જેમની આ જમીન પચાવી લીધી છે, 7 બારમાં ઉતારો છે તેવું કહે છે. એ લાઈવ ઇન્ટરવ્યુ પણ છે, એમની પાસે ફોટા છે, આ ફાઇલો તમે જોઈ શકો છો. આ બધી જ ફાઇલો એમના દ્વારા અહીંયા લઈને આવવામાં આવી છે. આ બધા જ પુરાવા છે, સરકાર પાસે પણ આ પુરાવા છે, સરકારને આ પુરાવા જમા કરાવવામાં આવ્યા છે. છતાં પણ સરકાર આ ખાડા કામ કરે છે. એટલે કદાચ આ તળાવની જમીન જે પચાવી પાડવામાં કૌભાંડ હોઈ શકે એવું આપણે કહી શકીએ. ભરતભાઈ તમે વચ્ચે એવી વાત કરી કે માજી સૈનિકની દીકરીની જે નોટિસ બહાર આવી છે એ મામલો શું છે? કારણ કે તમે એવું કહ્યું કે માજી સૈનિક ગામમાં આવ્યા નથી, એ વસ્તુ જોવા આવ્યા નથી, તો પછી આ મામલો આખે આવ્યો ક્યાંથી? માજી સૈનિકની તે મૂળ દીકરીએ જે આપી છે નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે એને બિલકુલ કે ભાઈ આ નોટિસમાં લખ્યું છે, હું આ વાત આપણી નથી, બિલકુલ નોટિસ કે ભાઈ કાંતિભાઈને કઈ લેવા દેવા છે નહીં. હવે કાંતિભાઈના કાંતિભાઈ 7-12માં નામ કુલ છે 7 નામ. 7 નામમાં બધા જ એમના સગા ભાઈઓ, એમના પોતાના પત્ની શારદાબેન કાંતિભાઈ, એ એમના પત્નીનું નામ છે. બોલો કેટલું ખોટું બેન, ખોટું છે. માજી સૈનિકની મૂળ દીકરીએ એવું સ્પષ્ટતાથી લખ્યું છે. કાંતિભાઈએ મૂળ આવી વાત કરી હોય કે ભાઈ તું આવું કર ને પછી લખી દે નોટિસ. બેન હું તમને સ્પષ્ટ બોલું છું કે કાયદા અને કાનૂન જેવું કશું છે નહીં. ખાલી પૈસા હોય. મારા ઉપર પેટ્રોલ પંપ લૂંટ લગાવવામાં આવે છે બેન. પેટ્રોલ પંપનો માલિક એવું કહે છે કે ભાઈ બાજુના ગામમાં આ ભાઈ આગેવાન છે, બિનહરીફ સરપંચ આવે છે, આ માણસ મારો પેટ્રોલ પંપ મૂળ લૂંટવા ન આવે તો બેન પીઆઈ સાહેબ ફરિયાદી બની જાય છે. બિલકુલ. અને સરકાર ફરિયાદી બને છે. રાતે મને મારવામાં આવે છે આખી રાત કે ભાઈ કે તમે આ બધું કેમ લેવા આવ્યા હતા લૂંટવા. પણ પ્રશ્ન કે મને એ લોકો એવું કે છે મુદ્દા માલ જમા કરાવ. અરે યાર પણ કેવો મુદ્દામાલ? હા કેવો મુદ્દામાલ? હવે કાંતિભાઈનો માણસ ત્યાં છે જેને એ લોકો ખાલી 10,000 એને ખાલી પગાર આપે છે. એવો માણસ ત્યાં બેઠો છે. ગામના 5 આગેવાનો ખાલી મળવા જાય છે કે ભાઈ તમે આટલા બાવળો, આટલા ઝાડ વૃક્ષોના તમે આ બધું કામ કરી રહ્યા છો અને હજુ ગામના લોકો બીજા પણ આવશે ને તમે આવા જે ઝાડ છે એને ન કાપો. બિલકુલ. અને તો એ ભાઈ તાત્કાલિક ત્યાંથી એવો કેસ કરે છે કે મારો 7 તોલાનો દોરો અને 80,000 રોકડા બિલકુલ ભરતભાઈએ મારી પાસેથી મારીને કાઢી લીધા. બિલકુલ. તો સાહેબે પાછું માની બી લીધું. દોરો માણસનો આપણે કાઢી લઈએ તો થોડું લોહી તો આવે. બિલકુલ આવે. સ્વાભાવિક. પણ આ બધું કાયદા કાનૂન, તમારી પાસે પૈસા છે તો કોઈ પણ એફઆરઆઈ થઈ જાય. બિલકુલ. તમે ગમે તેવી લૂંટ, એના પછી બેન મારા ઉપર 8 એફઆરઆઈ કરવામાં આવી. આજની તારીખમાં મારી પર 8 એફઆરઆઈ છે. બિલકુલ. અને એફઆરઆઈ બિલકુલ ખોટી. બિલકુલ. બસ પોલીસ અને બસ તંત્ર કાંતિ ખોડિયાલ એવું સ્પષ્ટ બેન બોલે છે કે અહીંનો એસપી, આઈજી ને બધા જે બી છે એ મારી આગળ કઈ છે જ નહીં. બિલકુલ. અને આખું મહેસાણા જાણે છે બેન. એને બેન ખાલી વાહિયાત વાતો નથી કરી,
એને બેન સાબિત કરી દીધું. બિલકુલ. અત્યારે તમે જે આ પહેલો જ જે મને પ્રશ્ન કર્યો મને બહુ ગમ્યો. બિલકુલ. કે ભાઈ 4 વર્ષથી તમે આ લડો છો તો તમારું કે સાંભળતું એટલે જ નથી બેન પૈસા. આ દારૂ છે બેન અત્યારે નહીં આવતું. આવે છે. દૂધ છે બેન તો આવે છે. નથી આવતું. આવે છે. બિલકુલ જે રીતે ભરતભાઈ જણાવી રહ્યા છે અને કાંતિ ખોડિયાર નામના જે સહકાર ભારતીના અધ્યક્ષ છે તે એવું કહે છે કે મહેસાણામાં જે એસપી છે, કલેક્ટર છે, એમને તો હું ખિસ્સામાં લઈને ફરું છું, એટલે મારે ચૂટકીમાં પણ એમની સાથે કોઈ કામ કરાવવું હોય તો ભરતભાઈ એ કરી દેતા હોય છે ને ખરેખર રીસરનું કૌભાંડ દેખાઈ રહ્યું છે. કારણ કે જે માજી સૈનિકની દીકરી દ્વારા નોટિસ આપવામાં આવી છે, હવે ભરતભાઈ એવું કહે છે માજી સૈનિકની દીકરીએ કોઈ દિવસ અલોડા જોયું પણ નથી, તો આખા 7 બારના ઉતારામાં કાંતિ ખોડિયારના દરેક પરિવારજનોનું નામ છે, એમની પત્ની સુધી. તો આ કૌભાંડ નથી તો બીજું શું છે? મારે સરકારને ખાલી એટલી વિનંતી કરવી છે કે તમે કોઈ પણ કાર્ય કરો છો, તમારે અમારા ટેક્સથી તમને પગાર જાય છે, અમે મત આપીએ છીએ ત્યાં સુધી તમે આ પદ પર બેઠા છો, તો પછી આમ જનતાને હેરાન કરવાનું, આમ જનતાના હાઈ લેવાથી તમને શું મળવાનું છે? એ તળાવ છે એમના હકનું છે, એમને સોંપીને તમે એ જવાબદારીમાંથી મુક્ત થાઓ. પરંતુ તમે કાંતિ ખોડિયાર જેવા રાક્ષસોને બઢાવો આપશો તો રોજ આવા રાક્ષસો પેદા થવાના છે અને રોજ અલોડા સિવાય ઘણા બધા એવી જગ્યાઓ છે નહીં કોઈ ગામમાં ગૌચર. બિલકુલ. એના સિવાય ઘણી બધી એવી જગ્યાઓ છે જે પડાવી લેવામાં આવશે જો એના પર ઠોસ કાર્યવાહી કરવામાં નહીં આવે. ભરતભાઈ, હું જ્યારે પણ અલોડામાં તમારું ગ્રાઉન્ડ રિપોર્ટ ફર્સ્ટ ટાઈમ મેં કર્યો હતો ત્યારે તમારા સમર્થનમાં ઘણા બધા લોકો હતા. જ્યારે હું ગ્રાઉન્ડ રિપોર્ટમાં ઊભી તો મારી આજુબાજુ પણ ઘણા બધા લોકો હતા કે જે તમારા સમર્થનમાં હતા. તમે 4 વર્ષથી લડત આપી રહ્યા છો. એવું નથી કે તમે લડત આપી છે, પરંતુ તમારા સમાજના લોકો, તમારા ગામના લોકો, તમારા પરિવારજનો રાત દિવસ એક કરીને તમારી સાથે ઊભા રહ્યા છે. પરંતુ અમુક વખત મેં એવા સમાચાર પણ જોયા છે કે એમને માતાજીના સોગંદ ખાધા હતા, છતાં પણ અત્યારે તમારી સાથે કેમ કોઈ નથી? કેમ દરેક જગ્યાએ મને તમે એકલા જ લડતા અત્યારે જોવા મળો છો? કેમ તમારા સમાજનો જેમને સોગંદ ખાધી હતી એમનો સહકાર અત્યારે તમને કેમ નથી? સોગંદ મારા ગામના અમારા બે જે મહિલા છે એમને ખાધેલી, પણ એ લોકો બિચારા 2-3 મહિના અંદર રહ્યા જેલમાં મારા સાથે. બિલકુલ. તમારી સાથે જેલમાં રહ્યા? 2-3 મહિના રહ્યા. ગામના બેન જેનું ઘર એકદમ ગરીબ છે એવા લોકો પણ મારી સાથે 2-3 મહિના. બેન, જ્યાં આગળ કોઈ સાંભળવા વાળું ના હોય, માત્ર ને માત્ર આ લોકો ખાલી કેસ, પોલીસને મૂળ ધમકી, જેલ. ગામના લોકોએ બેન જે સામાન્ય લોકો છે જેમને પોલીસ સ્ટેશન નથી જોયું, બિલકુલ, એવા લોકોએ બેન મારી સાથે જેલમાં 2-3 મહિના રહ્યા છે. બિલકુલ. હવે એવા લોકોના ઘર પરિવાર, મા બાપ, એ લોકો જ્યારે બેન ત્યાં આગળ મળવા આવે જેલમાં, ત્યારે મને બી પોતાને એવું થાય મનમાં કે ચાલો આપણે તો બરાબર છે, આ લોકોને પણ આપણે આવું. એટલે ગામના લોકોને તો શાંતિ એવું સ્પષ્ટ બોલે છે કે ગામનો કોઈ પણ વ્યક્તિ આને જો આપશે સાથ સહકાર, એને જેલમાં હું કોઈ પણ એનકેન પ્રકારે મુકાવી દઈશ. બરાબર. એટલે એવી ધમકી ખુલ્લેઆમ ધમકી જ આપે. અરે એના માણસો રોજ કે છે ગામમાં. એટલે ફરતા મૂકી દે છે માણસોને કે જે ભાઈ ભરતભાઈને સપોર્ટ આપતું દેખાય એને તમે નોટિસો આપે છે ગામમાં, નોટિસો. બિલકુલ. મારી પાસે છે. એના માથાભારે માણસે ગામમાં ઘેર ફરીને નોટિસો આપેલી. બિલકુલ. કે આને કોઈ સાથ આપશે એ મૂળ જેલમાં જશે. બિલકુલ. તો અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. મારે આપણા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને કહેવું છે ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવું છે કે સાબ આવી નફટાઈ લોકો કરે ને તમે ચલાવી લો ને તો પછી તમે ગૃહપ્રધાન કે મુખ્યમંત્રી બનવા લાયક જ નથી. કારણ કે તમે જુઓ, એક વ્યક્તિ પાછળના 4 વર્ષથી લડત આપી રહ્યો છે, તો તમે એ વ્યક્તિને ન્યાય અપાવવા માટે આગળ કેમ નથી આવતા? અને પછી આવા કાંતિ ખોડિયાર જેવા વ્યક્તિઓ આવીને ઉભા રહે અને પછી એવું નથી કે ભરતભાઈ ઉપર કોઈ કેસ નથી. 7 જેટલી એફઆઈઆર ભરતભાઈ ઉપર કરવામાં આવી છે. પેટ્રોલ પંપના ઉપરની જે લૂંટ છે એ પણ દાખલ કરવામાં આવી છે અને એમાં ખુદ પીઆઈ જે છે તે ફરિયાદી બની જાય છે. તો આમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આખી સિસ્ટમની વ્યવસ્થા જ ક્યાંક ખોરવાઈ રહી છે. ભરતભાઈ, મારો સવાલ હવે તમને એ છે કે એવું સાંભળ્યું છે એસપીજીના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ એ પણ અલોડાના છે, તો લાલજીભાઈ પટેલ અલોડાના હોવા છતાં પણ તમને સમર્થન કેમ નથી આપતા? પાટીદાર છે પેલો ભાઈ સામેવાળો, કાંતિ ખોડિયાર. હા, જાતિવાદી બેન.
ઉત્તર ગુજરાત આખું બિલકુલ જાતિવાદી વાળી વાતમાં બેન ખૂબ ચાલે છે. જી કોઈ પણ ગામ હોય, તમે કોઈ પણ જગ્યાએ જો આખા બેન ઉત્તર ગુજરાતમાં જે ચાલે છે, 100 કરોડનું મૂળ કમ્પાઉન્ડ કરે છે, પણ મારો પાટીદાર છે ને, હા 100 કરોડ ગામને નુકસાન છે, પોતાના ગામને પણ પોતાના સમાજનું છે. ગામને 100 કરોડનું નુકસાન છે બેન, પણ મૂળ મારો પાટીદાર કરે છે ને. બિલકુલ, એટલે તમારા સમર્થનમાં નથી આવતા જાતિવાદ અહીંયા રાજુભાઈ દેખાય ક્યારે છે. બોલ્યા નથી એક પણ શબ્દ. હા, ગામના આફ્રિકા રહેતા સારા માણસો, બિલકુલ. મારા જ ગામના હમ નામી પાટીદારો, હમ મહેસાણા જે છે ડેરી અહીંયા તમે જોયું હોય હા, તો હા. એના માલિક છે, માલિક. એમને જે વેપારી પાટીદારો છે, જે નામી પાટીદારો છે, એ લોકો ઇન્ટરવ્યુ આપે છે, મારી પાસે છે મોબાઈલમાં. બિલકુલ પણ લાલજીભાઈ એટલે નથી આપતા કે 100 કરોડનું મૂળ કમ્પાઉન્ડ કરે છે, પણ મારો પાટીદાર કરે છે. બિલકુલ. પોતાના ગામને 100 કરોડનું નુકસાન છે, બિલકુલ પણ ભલે હોય, મૂળ પાટીદાર છે. બિલકુલ, એટલે અહીંયા જાતિવાદ દેખાઈ રહ્યો છે, પાટીદાર હોય કે અન્ય કોઈ જાતિથી હોય, પરંતુ જો ગામના લોકોને નુકસાન થતું હોય તો ત્યાં ભરતભાઈ બોલવું જરૂરી બની જાય છે. હા, 100% છે. બિલકુલ, અત્યારે આપણે જોતા હોય છે ઘણા બધા કેસોમાં. અત્યારે તમે જુઓ કે પાટીદાર આંદોલન થયું હતું ભરતભાઈ, પાટીદાર આંદોલનમાં જેટલા પણ યુવા નેતાઓ હતા, જેટલા પણ યુવાનો હતા, એમના ઉપર પણ 137 જેટલા કેસો હતા. તે પાટીદારના દીકરાઓ હતા, એટલે પાટીદારના મુખ્યમંત્રી છે, એટલે બધા જ 137 કેસ પરત ખેંચી લેવામાં આવ્યા. એટલે અહીંયાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કદાચ પાટીદારનો વર્ગ મોટો છે, એટલે પાટીદારોને કોઈ કહી જાય એવી સ્થિતિનું અહીંયા નિર્માણ થતું નથી. મારે અહીંયાથી ફક્ત એટલું કહેવું છે કે જે જેનું હકનું છે એને આપી દો. ભરતભાઈએ ઘણી બધી ચીમકીઓ આપી છે, ભરતભાઈએ ખૂબ લડત આપી છે આવનાર સમયમાં બિલકુલ. બેન હમણાં અરજી કરેલી છે ને. હા, આવનાર સમયમાં પણ તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી આપી રહી છે. ભરતભાઈ 4 વર્ષે તમે લડત ચલાવી રહ્યા ના છો. બેન, ગાંધી ચિંધ્યા માર્ગનું તો હું બેન ક્યારે આપતો જ નથી. બિલકુલ કારણ કે ગાંધી ચિંધ્યા માર્ગે તો કોઈ બેન સાંભળવા સાંભળવા વાળું તૈયાર જ નથી. ગાંધીજી નથી અત્યારે હાલ. બિલકુલ જો ગાંધીજી જો હોત અત્યારે તો એ તો અંદર જેલમાં જ હોત, બિલકુલ એ તો બહાર આવત જ નહીં. બિલકુલ. મેં જેલની અંદર આત્મહત્યાની બેન કોશિશ કરેલી છે. ઓહોહો. હમ આ લોકોએ જ્યારે મારા ઉપર પેટ્રોલ પંપ લૂંટ દાખલ કરી હમ હમ તો પીઆઈ સાહેબ પોતે મૂળ ફરિયાદી બની જાય છે. એટલે મને જનૂન હતું અંદર કે ચાલો મેં કંઈ કર્યું નથી ને મને તો આ લોકો ખોટી જેલમાં કરાવે છે, તો મેં આત્મહત્યાની પણ કોશિશ કરેલી છે જેલમાં. બિલકુલ પણ આ તંત્ર એટલું બેરું છે, કોઈ સાંભળવા વાળું નથી. બિલકુલ, એટલે તંત્રને જ્યારે એમનો વાંક આવે એટલે તંત્ર હંમેશાની તંત્રની આદત છે, જ્યારે તંત્ર ફોલ્ટમાં હોય ત્યારે તંત્ર આ ખાડા કાન કરતું જ હોય છે. અને જેમ તમે કહ્યું કે એસપીજીના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ કે મૂળ તેઓ અલોડાના રહેવાસી છે, પરંતુ આ જે જમીન છે, તળાવની જમીન જે પચાવી પાડવામાં આવી છે કાંતિ ખોડિયાર, એ પણ એક પાટીદાર છે. એટલે જાતિ અહીંયા દેખાઈ રહી છે કે ગમે તેટલું કૌભાંડ કેમ ના હોય, પણ છે અમારો પાટીદાર, એટલે આને સહકાર આપીશું. ભલે પછી ભરતભાઈ 4 વર્ષથી લડત લડાવે કે 8 વર્ષથી લડત લડાવે, પરંતુ લાલજી પટેલ એ જ ગામના થઈને કાંતિ ખોડિયારને સલાહ આપવા નહીં જાય કે ભાઈ તમે સુધરી જાઓ અને અહીંયા જે તળાવ જે હકનું છે, લોકોના હકનું છે, જમીન તમે આપી દો. મૂળ પાટીદાર છે ને બેન. બિલકુલ, હા, એટલે અહીંયા જ્ઞાતિવાદ દેખાઈ રહ્યો છે કે પાટીદાર છે એટલે પાટીદારનું ખેંચે છે. ખાસ બીજું જે પ્રમાણે મેં કહ્યું કે આપણે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને અહીંયાથી કહેવું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહેવું છે કે આટલી કાયદો ને વ્યવસ્થા તમે એવા લોકોના હાથમાં આપી દીધી છે કે જે ખરેખર એના લાયક નથી. આ વ્યક્તિ પાછળના 4 વર્ષથી લડત લડાવી રહ્યું છે ને એવું નથી, એમનો ફાયદો નથી, આખા ગામનો ફાયદો છે. એ તળાવની જમીન છે, તળાવની જમીન એ હાઈકોર્ટમાં જાઓ બેન, કોર્ટ અત્યારે હાલ મોટા અધિકારીઓ, રેવન્યુ નેતાઓ બધા કેવી સલાહો આપે બેન ખબર? બિલકુલ, હા, કે ભાઈ તમે ઉપર હાઈકોર્ટમાં, પણ હાઈકોર્ટમાં 12 લાખ ખર્ચ થાય. બિલકુલ 12 લાખ હોય તો હાઈકોર્ટ જવાય. તો આ પાછું આવી જશે બેન તળાવ, તો આનો માલિક તો કોઈ છે જ નહીં. હા, ગામના લોકો 12 લાખ ખર્ચ કરી શકે એવું તો કોઈ પોઝિશન નથી. બરાબર. સરકારને કામ કરવાનું છે, એ કામ કરી રહ્યું છે અત્યારે. બિલકુલ હું કરી રહ્યો છું કે સરકારને કામ કરવાનું છે, એ મૂળ અમે લોકો કરી રહ્યા છે, પણ સરકાર આંધળી અને ડેરી બની અને આરામથી સાંભળે જાય છે. કારણ કે 100 કરોડનું મૂળ કમ્પાઉન્ડ છે. કાંતિ જે ખોડિયાર છે એ મહેસાણામાં જાહેરમાં બોલે છે હું ભાજપનો મૂળ ફંડિંગ નેતા છું. બિલકુલ આવું જાહેરમાં બોલે છે કે હું ભાજપ,
મારી પાસે રેકોર્ડિંગ છે એનું. ખાલી વાહિયાત વાતો નથી. એના માણસોએ ફંડિંગ નેતા છે ભાજપનો, તું એનું કઈ ઉકાળી નહીં શકે. બિલકુલ, એટલે સર જાહેર આવું બોલી દે છે કે એ ભાઈ કાંતિ ખોડિયાર છે એ ભાજપનો ફંડિંગ નેતા છે, એટલે ફંડ ભાજપને પહોંચતું હોય ત્યારે સત્તા પક્ષ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી. આમને ઘણા બધા પ્રયાસો કર્યા ભરતભાઈ દ્વારા, ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ રિપોર્ટ મેં કર્યા છે અલોડામાં જઈને, મને ખબર છે. અરે બેન, મોટી વાત તો એ પાછી એ છે બિલકુલ કે આખું ગામ ભાજપીય છે. બિલકુલ, હા. બીજા પક્ષનું બેન અહીંયા આખા અલોડા ગામમાં લોકો ભાજપને જ વોટ આપે છે. 1100 નું આખા ગામનું વોટિંગ છે. 950 વોટ લોકો ભાજપને આપે છે. બિલકુલ. અને બીજા પક્ષનું બેન મોટી ખાસિયત વાત કરું, ટેબલ મૂકવામાં નથી આવતું. બિલકુલ, બીજા પક્ષનું ટેબલ મૂકવામાં નથી આવતું. એવા ગામની જો આવી હાલત હોય બિલકુલ તો પછી બીજા ગામની તો વાત જ ક્યાં કરવાની. બિલકુલ, એટલે આ પ્રમાણે તો એવું જ લાગી રહ્યું છે કે ત્યાં ભરતભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનું ટેબલ મુકાય છે, ના ત્યાં કોંગ્રેસ હોય છે, ના ત્યાં આમ આદમી પાર્ટી હોય છે. 1150 જેટલી વસ્તી ધરાવતું ગામ, જેમાં 950 જેટલા વોટ ભારતીય જનતા પાર્ટીને આવતા હોય અને પછી એમનું જે તળાવ છે છીનવાઈ જાય તો પછી આ નવાઈની વાત કહેવાય. પછી તો એવું જ લાગે છે કે કાંતિ ખોડિયાર બધા જ પૈસા પોતાના ઘરની તિજોરીમાં જ ભરતો હોય. શું કેવું પડે? અરે બેન, જાહેરમાં કહે છે બિલકુલ કે હું ભાજપનો ફંડિંગ નેતા છું, કોઈ કઈ બગાડી ન શકે. બિલકુલ, મારે જનતાને એટલું કહેવું છે કે આ ફાઇલો તમે જુઓ છો, આ ભરતભાઈએ કરેલી જેટલી પણ કાર્યવાહી છે અત્યાર સુધીની આ બધી છે, આ બધું જ એમના દ્વારા લીગલી કરવામાં આવ્યું છે. છતાં પણ આપણા ગુજરાતમાં ભલે ડબલ એન્જિનની સરકાર હોય, પરંતુ એ એન્જિનમાં ઓઇલ ખૂટી પડ્યું હોય. આ કાગળિયા જોઈને મને કાંઈક એવું જ લાગી રહ્યું છે. ના કાયદો છે, ના વ્યવસ્થા છે તો પણ એવા અધિકારીઓના હાથમાં સોંપી દેવામાં આવી છે કે જ્યાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. જો આવાનું કઈ સુલે લાવવું હોય તો પછી નિર્લિપ્ત રાય જેવા અધિકારીઓને આની તપાસ આપવામાં આવે કે જેને અમરેલી લેટેડ કાંડમાં ત્વરિત પગલાં લાવીને તેનું નિરાકરણ લાવી આપવામાં આવ્યું. જો તમે એવા અધિકારીઓને આની તપાસ આપશો તો એ તપાસ આજે અને કાલે થવાની નથી, કારણ કે બધા જ એમના ખિસ્સા ભરવાના છે. એ 100 કરોડની જમીન છે, 43 વીઘા જેટલી જમીન છે, એ કાંતિ ખોડિયાર દ્વારા પડાવી લેવામાં આવી છે, પચાવી લેવામાં આવી છે. અને ખુલ્લેઆમ સરે જાહેર એવું કહે છે કે મહેસાણાના એસપી હોય, કલેક્ટર હોય, એ બધાને હું ખિસ્સામાં લઈને ફરું છું, મારું કોઈ પણ કાંઈ બગાડી શકે એવું નથી, એવું સરા જાહેર કહે છે. છતાં પણ ખબર નથી સરકારને, સત્તા પક્ષને આ વાક્યો એના કેમ સંભળાતા નથી. કેમ સત્તા પક્ષ આવું સ્પષ્ટપણે કોઈ અધિકારી દ્વારા, કોઈ બીજા આમ વ્યક્તિ દ્વારા કહેવામાં આવે તો તેના પર કડકમાં કડક પગલાં લેવામાં આવે છે, પરંતુ સત્તા પક્ષના નેતા છે એટલે કડક કાર્યવાહી કરવામાં નથી આવતી કે શું? એ સૌથી મોટો સવાલ છે. ફક્ત મારા માધ્યમથી એટલું કહેવું છે કે 4 વર્ષથી જે વ્યક્તિ લડત લડાવી રહ્યો છે અને એ વ્યક્તિની લડત નથી, એના ઘરનું નથી, ના એના ઘર છીનવાઈ ગયા છે, ના એની જમીન છીનવાઈ ગઈ છે. છીનવાઈ ગયું છે એ ગામની જમીન કે જ્યાં વોટ અપાય છે ભારતીય જનતા પાર્ટીને. 950 વોટ જાય છે ભારતીય જનતા પાર્ટીને એ કાંતિ ખોડિયારના ગામને કે જ્યાં કાંતિ ખોડિયારે 100 કરોડથી પણ વધારેની જમીન પચાવી લીધી છે. ભરતભાઈ 4 વર્ષથી ન્યાયની લડત માટે મેદાને આવે છે. ઘણા બધા લોકો એમને મદદ પણ કરે છે, પરંતુ એ ખુલ્લેઆમ એવું કહી દે છે એમના જ ગામમાં એમના જે કાંતિ ખોડિયાર છે એના માણસો ફરે છે અને એવું જ કહે છે કે જે પણ ભરતભાઈને સપોર્ટ કરશે એને પણ નોટિસો આપે છે અને એવું કહે છે કે જે પણ એમના સપોર્ટમાં આવશે એમના પર પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ભરતભાઈના સમર્થનમાં જેટલા લોકો છે એમને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે. જેમ ભરતભાઈ આગળ વાત કરી કે ગામના જેટલા પણ લોકો સમર્થનમાં હતા એ પણ 3-3, 4-4 મહિના ભરતભાઈ સાથે જેલમાં રહેલા છે. ભરતભાઈ, આટલા દિવસથી તમે લડત ચલાવી રહ્યા છો, સરકારને હવે શું ચીમકી આપવી છે? ગાંધી ચિંધ્યા માર્ગે તો ચીમકી આપવા એવી છે જ નહીં, કારણ કે ગાંધીના પંથ પર તો કઈ થવાનું નથી. બેન 8-10 મહિના અંદર રહ્યું ને બેન, તો મેં અંદરથી નક્કી કરીને પછી બેન બહાર આવેલા છે. બિલકુલ કે આ લોકો બિલકુલ ભાઈ ગાંધી ચિંધ્યા માર્ગે તો સાંભળવાના જ નથી. બિલકુલ. એટલે બેન અમને કોઈ એવો જેલનો મેલનો કોઈ ડર જ નથી. અને 500 ગાયો લાવી મહેસાણા આખું બેન 10 દિવસમાં આનું રિઝલ્ટ નહીં આવે તો 500 ગાયો લાવીને આખું મહેસાણા મૂળ બાનમાં લેવાનું છું. બિલકુલ. કોઈ પણ ને ગાય કઈ પણ કરશે, બિલકુલ, કોઈને વાગશે કે મોત થશે એની
સંપૂર્ણ જે જિમ્મેદારી છે એ આ લોકોની જ રહેશે. બિલકુલ. હા, એટલે જે રીતે ભરતભાઈ કહી રહ્યા છે એ ગાંધીજીના માર્ગે નથી જતા, એ કોઈને ચીમકી નથી આપતા, પરંતુ તમે વિચારો કે ઘણા વર્ષોથી એક જ વ્યક્તિ એક જ બાબત પર લડત આપતું હોય, આખરે એ વ્યક્તિ પણ કંટાળે, કારણ કે અહીંયા કાયદો ને વ્યવસ્થા લોકોએ પોતાના હાથમાં લઈ લીધી છે. તમે વિચારો, હવે સહકાર ભારતીના અધ્યક્ષ કાંતિ ખોડિયાલે આ બધી સત્તા એના હાથમાં લઈ લીધી છે. એનું કેવું છે કે આ કાગળિયામાંથી આ કાગળિયું આમ પણ ગયું તો જવાબદારી મારી, તો પછી અધિકારીની જરૂર શું છે? શું જરૂર છે સત્તા પક્ષની? જ્યારે કોઈ વ્યક્તિને એક જ હાથે કામ કરવું છે તો બધા બીજા અધિકારીઓની જરૂર શું છે? બધાને ઘરે બેસાડી દો. પણ ના, એવું નથી થવાનું, કારણ કે સિસ્ટમ જ ભ્રષ્ટ છે. મેં કહ્યું કે ઓઇલ ખૂટી ગયું છે આપણે ડબલ એન્જિનની સરકારને, અને વિકાસ આઉટ ઓફ કંટ્રોલ ગયો છે. ભલે વિકાસ થયો છે, પરંતુ આવા વિકાસમાં વાતો કરીએ તો આ વિકાસ કમ્પ્લીટ આઉટ ઓફ કંટ્રોલ છે. વિકાસ હાથમાં નથી આવતો. એટલા માટે હાથમાં નથી આવતો કારણ કે કહેવાય કે કાંતિ ખોડિયાલ જેવા લોકો હજી પણ સત્તા પક્ષમાં છે, જે પોતાની જ મનમાની ચલાવે છે. અને ભરતભાઈનું એવું કહેવું છે આગામી 10 દિવસમાં જો આનું કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ ન આવે તો એ 500 થી વધારે જે પશુઓ છે તેમને મહેસાણામાં લાવશે, ને કોઈ પણ ને વાગે છે, કોઈને એના કારણે કોઈ મોટું નુકસાન થાય છે તો જવાબદારી છે આ જેના પર ફરિયાદો કરવામાં આવી છે, જેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી હોવી જોઈએ, નથી થતી, એ બધાની જ રહેશે. ભરતભાઈ, છેલ્લે તમારે મારા માધ્યમથી શું કહેવું છે, જે આટલી બધી મહેનત કર્યા પછી પણ તમારી બધી જ મહેનત પર પાણી ફેરવતા આવા કાંતિ ખોડિયાલને તમારે મારા માધ્યમથી શું કહેવું છે? હું તો બસ એક જ કહેવા માંગુ છું, જાહેરમાં આવે અને એ સાચા હોય ડિબેટ આપે. હા, બિલકુલ બિલકુલ, હું આપું છું. હા, તો પછી એમની પાસે પણ જે કાગળો હોય લઈને આવે ને આપે ડિબેટ. બિલકુલ બિલકુલ. હા, એટલે તમારું કેવું છે કે ખાલી વાહિયાત વાતો છે કે મારે આ જગ્યાથી મારે કશું લેવા દેવા નથી, કેમ નથી. એના બધા જે ભાઈઓ છે, ચાર એના ભાઈઓના નામ છે, એમની પત્નીનું નામ છે. બિલકુલ. જે પણ કોઈ એમના ત્યાં જાય ઇન્ટરવ્યુ લેવા, એને એવું કે છે ગલોડાની જગ્યાથી મારે કોઈ લેવા દેવા નથી. હા, એટલે હાથ ઉપર કરી લે છે કે હું જાણતો જ બેન નથી. કાંતિભાઈ એમના પત્ની છે, હવે મારાથી બહુ વધારે બોલાય એમ ન બોલાય એમના. હવે તો પછી ફાઇનલ કરો કે આ બધા જે ભાઈ છે ચેરે એમના છે કે નહીં. હા, એ પણ એક વિષય છે. બિલકુલ. તો જે તે ભરતભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે કે જ્યારે પણ કોઈ પણ કહેવાય કે કાંતિ ખોડિયાલને પૂછવા જાય છે ત્યારે કાંતિ ખોડિયાલ હાથ ઉપર કરીને એટલું જ કહે છે કે અલોડાથી મારે કોઈ લેવા દેવા નથી. અલોડા ગામમાં જે તળાવની જમીન જે 100 કરોડ ઉપરની જમીન છે, 43 વીઘા જેટલી જમીન છે, એ જમીન વિશે તેઓ કંઈ જાણતા નથી, પરંતુ 7/12ના ઉતારામાં બધાનું નામ છે, એમની પત્ની સુધી. તો આખરે આ 7/12નો ઉતારો સાચો કે પછી કાંતિ ખોડિયાલ સાચો કે પછી ભરતભાઈ દેસાઈ સાચા? હવે આનું જે પરિણામ છે સરકારને આપવાનું રહેશે, ના કે પછી કાયદો ને વ્યવસ્થા કાંતિ ખોડિયાલ પોતાના હાથમાં લઈ લે ને પછી એમ કહે કે આ જમીન મારી છે. હવે જોવાનું એ રહેશે, જે પ્રમાણે ભરતભાઈએ કહ્યું એ પ્રમાણે 10 દિવસમાં આગામી દિવસોમાં ભરતભાઈની જે લડત છે એ રંગ લાવે છે કે ભરતભાઈ હજી પણ એકલા હાથે એકલી રીતે પોતાની જ રીતે આ લડતને આગળ ચલાવતા રહેશે, એ જોવાનો વિષય રહેશે.